નમસ્કાર મિત્રો આજના એપિસોડમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવા માટે જઈ રહ્યા છે ધોરણ 9 ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ। આજે આપણો આવશે ભાગ 7 બરાબર છે। મિત્રો અગાઉના ભાગની અંદર આપણે સમય સંખ્યા વિશે અભ્યાસ કરી ગયા, પછી અસમય સંખ્યાની વાત કરી હતી, એ ઉપરાંત આવૃત દશાંશ, અનંત આવૃત દશાંશ, સાંદ દશાંશ, બરાબર ને। અને આવી સંખ્યાઓ હોય તો એને દશાંશ સ્વરૂપમાં કેવી રીતે ફેરવી શકાય એની પણ ચર્ચા કરી હતી। આગળના એપિસોડમાં મેં તમને એમ કહ્યું હતું કે સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 3 અને 4 એ આપણે પછીના એપિસોડમાં કરીશું। તો એ દાખલા નંબર 3 અને 4 માટે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ અને પછી દાખલા નંબર 3 અને 4 ની ચર્ચા કરીશું। મિત્રો હવે એવી વાત આવશે કે નીચે દશાંશ સ્વરૂપમાં રહેલી સંખ્યાઓને p છેદ q સ્વરૂપમાં ફેરવો। બરાબર છે મિત્રો? જો અહીં આ p છેદ q સ્વરૂપ છે, આ p છેદ q સ્વરૂપને દશાંશ સ્વરૂપમાં ફેરવવું હોય તો આપણે શું કરતા હતા? 2 ને 3 વડે ભાગીએ, ભાગની ચાલે એનું શૂન્ય, 3 છંગ 18, 20 માંથી 18 જાય તો 2, 3 છંગ 18, પાછો 2 વધશે, આવું અનંત સુધી ચાલ્યા કરે। તો આપણે એનો જવાબ લખતા હતા 0.6666 આવે તો 6 12 થાય। બરાબર ને મિત્રો? હવે તમને આવું આપેલું હશે 0.612, એને તમારે p છેદ q સ્વરૂપમાં ફેરવવાનું છે। અત્યાર સુધી આ દાખલા હતા તેને તમે આ સ્વરૂપમાં ફેરવતા હતા, હવે આ પ્રકારના દાખલા આવશે તેને તમારે 2/3 સ્વરૂપમાં ફેરવવાના છે। ચલો કેટલાક ઉદાહરણ દ્વારા સમજીએ, પછી સ્વાધ્યાયની ચર્ચા કરીએ। ચલો મિત્રો પહેલું લઈશું 0.5, બરાબર મિત્રો? આને તમારે p છેદ q સ્વરૂપમાં ફેરવવું છે। તો 0.5 છે, આપણે વર્ષોથી ભણીએ છીએ કે પોઈન્ટ પછી એક સંખ્યા હોય ને તો નીચે એક શૂન્ય મુકાય, એટલે 0.5 બરાબર 5/10। મિત્રો ભાગ ચાલતો હોય તો ચલાવવાનો, 5 દુ 10, 1/2। ચાલો પછી વાત કરીએ બીજો દાખલો। આ જોયું ને p છેદ q સ્વરૂપ થઈ ગયું, ઉપર p નીચે q, 2.77। બરાબર મિત્રો? તો અહીં સૌપ્રથમ લખી દઈએ 277, આખી સંખ્યા લખી દીધી, છેદમાં પોઈન્ટ પછી બે સંખ્યા છે અને બે સંખ્યા હોવાથી નીચે લખીશું 100। બરાબર મિત્રો? એટલે આનું p છેદ q સ્વરૂપ આવશે 277 છેદમાં 100। ભાગ ચાલતા હોય તો ચલાવવાના, પણ અહીં ભાગ ચાલશે નહીં। ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો 1.725। હવે 1.725 એને આપણે પોઈન્ટમાં આપેલા છે, દશાંશ સ્વરૂપમાં આપેલા છે, p છેદ q સ્વરૂપમાં ફેરવવા છે, તો 1.725 છેદમાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 2 3, એટલે છેદમાં આવશે 1000। બરાબર મિત્રો? હવે આપણે આનો ભાગ ચલાવીએ। આનો એકમ નંગ 0 છે, આનો એકમ નંગ 5 છે, જેથી 5 વડે એનો ભાગ ચાલે। ચલો 5 વડે ભાગ ચલાવીએ તો 255 1000 થાય। 5 આનો ભાગ ચલાવીએ તો 5 તાલી 15, જો 1725 એનો 5 ભાગ ચલાવીએ, 5 તાલી 15, 7 માંથી 5 જાય તો 2, ઉપરથી ઉતાર્યો 2, ચલો 5 6 20, વધ્યા 2 5, 5 50 25। બરાબર? તો એનો ભાગ ચાલશે 345 ગુણ્યા 5, આ 5 ઉડી ગયા,
બરાબર. ચલો ઉપર બાકી રહ્યા 345, નીચે બાકી રહ્યા 200. હવે આનો એકમ નંગ શૂન્ય છે, 5 છે, આનો એકમ નંગ શૂન્ય છે, જેથી ફરીથી 5 એ ભાગ ચાલે તો 40 ગુણ્યા 5 200 થશે. હવે આ 345 જે છે એ 345 ને ફરીથી આપણે 5 વડે ભાગીએ. ચલો તો 5 6 30, 4 ઉપરથી ઉતાર્યો 5, 5 9 45. બરાબર મિત્રો. તો ઉપર કેટલા આવશે? 69. 345 એટલે 69 ગુણ્યા 5. હવે આ 5 અને આ 5 ઉડી ગયા. શું બાકી રહેવાનું? 69 છેદમાં 40. તો મિત્રો આ થયું 1.725 નું p છેદ q સ્વરૂપ. ચલો બીજું એક ઉદાહરણ લઈએ. 0.25. 0.25 એટલે 25 ના છેદમાં 100. કેવી રીતે? તો પહેલા આપણે આખી સંખ્યા લખી દીધી 25. પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે 1 ની ઉપર બે શૂન્ય, 25 ના છેદમાં 100. ભાગ ઉડાડીએ તો 100 એટલે 25 ગુણ્યા 4 અને આ 25 એકા 25 એટલે જવાબ આવશે 1 ના છેદમાં 4. તો 0.25 નું p છેદ q સ્વરૂપ આવશે 1 ના છેદમાં 4. બરાબર મિત્રો. તો આ રીતે ખૂબ જ સરળતાથી તમે આવી સંખ્યાઓનું p છેદ q સ્વરૂપ કરી શકો. ચલો મિત્રો હવે આપણે લઈએ. તમે જો તો આ બધી શાંત દશાંશ છે. બરાબર ને? આપણી પાસે તો અનંત દશાંશ પણ છે, અનંત આવૃત દશાંશ છે. તો એમાં કેવી રીતે કરી શકાય તે જોઈએ. દાખલા તરીકે 0.312. આ 0.312 ને તમારે p છેદ q સ્વરૂપમાં ફેરવવું હોય. જો આપણી પાસે 0.3 હોય તો આપણે શું લખીએ? 3 ના છેદમાં 10. બરાબર છે. પણ જો 0.312 હોય તો એનો જવાબ 3 ના છેદમાં 10 લખી શકાય નહીં. તો આનો જવાબ શું લખવો પડે? તો એના માટેની આખી એક મેથડ છે અને એ મેથડ પ્રમાણે આપણે 0.312 જે છે એનું p છે q સ્વરૂપ કેવી રીતે લખી શકાય તેની ચર્ચા કરીએ. ચલો 0.312. બરાબર. તો સૌપ્રથમ 0.312 એટલે 0.333 અનંત સુધી. બરાબર. અનંત સુધી આપણે એને લખી શકીએ. હવે આપણે આ જે સંખ્યા છે આપણી તે સંખ્યાને x ધારી લઈએ. ધારો કે x બરાબર 0.333 અનંત સુધી. બરાબર છે. હવે શું કરીએ? અહીં તમે જુઓ કે 3 ની ઉપર 12 છે. એક જ સંખ્યા પર 12 છે. જો એક જ સંખ્યા પર 12 હોય તો આપણે આ સંખ્યા જે છે એને 10 વડે ગુણીએ. જો એક જ સંખ્યા પર 12 હોય તો 10 વડે ગુણવાનું. બે સંખ્યા પર 12 હોય તો બે સંખ્યા છે 100 વડે ગુણવાનું. ત્રણ સંખ્યા પર 12 હોય તો 1000 વડે ગુણવાનું. બરાબર. અહીં એક જ સંખ્યા પર 12 હોવાથી આપેલી સંખ્યાને 10 વડે ગુણી કાઢીએ એટલે 10x બરાબર. તમે આને 10 વડે ગુણો એટલે એક પોઈન્ટ જે છે એ જમણી બાજુ ખસી જશે. 3.333 અનંત સુધી. બરાબર મિત્રો. હવે આપણે આ 10x લખીએ. હવે આ 3 વત્તા આ પોઈન્ટ પછીની સંખ્યાને છૂટી પાડીએ એટલે 0.333 અનંત સુધી. આને લખી દીધું આપણે 10x. આ 3 લખી દીધો અને આ પોઈન્ટ પછીની સંખ્યા છૂટી પાડી
0.333 અનંત સુધી. હવે આ 10x બેઠા, આ 3 બેઠા. હવે તમે જુઓ કે આ 0.3333 એ જે છે એને આપણે x ધારેલો છે. 0.333 એને શું ધારેલો છે? x ધારેલો છે. એટલે વત્તા આને બદલે લખી દઈએ x. હવે x વાળા પદ બંને ભેગા કરીએ. આ વત્તા x છે એને આ બાજુ લાવો એટલે ઓછા થઈ જશે. એટલે આ 10x અને આમ લાવો -x બરાબર 3. બરાબર. હવે 10x - x એટલે કેટલા થશે? 9x બરાબર 3. હવે 9x બરાબર 3 તો x બરાબર 9 ને આમ લઈ જાઓ તો 3/9. હવે 9 એટલે 3 તાલી 9. બરાબર મિત્રો. હવે અહીં આ 3 એકા 3 એટલે જવાબ આવશે 1/3. બરાબર મિત્રો. તો 0.312 છે એ 0.312 નું p છેદ q સ્વરૂપ આવશે 1/3. બરાબર મિત્રો. સમજ પડી? ફરી એક ઉદાહરણ દ્વારા સમજીએ. બરાબર મિત્રો. હવે જુઓ 0.612 એટલે 0.66666 અનંત સુધી. બરાબર. હવે આને આપણે ધારી લઈએ x કે ધારો કે x બરાબર 0.6666 અનંત સુધી. બરાબર છે. હવે આપણે શું કરીશું કે એક જ સંખ્યા પર 12 છે. એક જ સંખ્યા પર 12 હોય તો આપણે એને 10 વડે ગુણવાનું. 10 વડે ગુણીએ તો 10x. હવે જો તમે 10x કરો ને તો 1 પોઈન્ટ જમણી બાજુ ખસી જાય અને 1 પોઈન્ટ જમણી બાજુ ખસે તો આવશે 6.666 અનંત સુધી. બરાબર છે. હવે શું કરીએ તો કે આપણે 10x આમાંથી 6 ને છૂટા પાડીશું વત્તા 0.6666. તમે આ બંનેનો વત્તા કરો ને તો આ જવાબ આવે. ઓકે. જુઓ 6 + 0.666 તો 6 + 0 6 અનંત સુધી. બરાબર મિત્રો. પરંતુ આ સંખ્યા જે છે એ સંખ્યાને આપણે શું ધારેલું છે? x. તો 10x બરાબર 6 વત્તા આની કિંમત ધારીશું x. બરાબર. હવે આ x ને આમ લઈ આવો તો શું થશે? 10x. ચલો વત્તાને આમ લાવો એટલે -x બરાબર 6. બરાબર. હવે 10x - x કેટલા થશે? 9x બરાબર 6. હવે આપણે શોધવાનો છે x. તો x ની સાથે છે 9 એ 9 ને આમ લઈ જાઓ તો x બરાબર 6/9. હવે ભાગ ઉડાડીએ તો 2 તાલી 6 અને 9 એટલે 3 તાલી 9. આ 3 ઉડી ગયા. બાકી રહ્યો 2/3. બરાબર છે મિત્રો. તો 0.612 નું p છેદ q સ્વરૂપ આવશે 2/3. આ મિત્રો એની સિસ્ટમેટિક મેથડ છે જે આપણને પાઠ્યપુસ્તકમાં આપેલ છે. ઘણી વખત આ રીત આપણને લાંબી પડતી હોય તો આપણે એને સરળતાથી એકદમ ટૂંકી રીતે ગણવું હોય ને તો પણ ગણી શકાય. બરાબર.
જુઓ અહીં શું કીધું છે તમને 0.6 બાર બરાબર હવે આને તમારે p છે q સ્વરૂપમાં ફેરવવું હોય તો શું કરવાનું તો સૌપ્રથમ અહીં જે પોઈન્ટ કાઢી નાખવાનો અને આખી સંખ્યા લખી દેવાની કેટલી આવશે 0 6 હવે એમાંથી 12 વગરની સંખ્યા બાદ કરવાની એટલે એવી સંખ્યા બાદ કરવાની કે જેના પર 12 ન હોય એટલે માઈનસ કોના પર 12 નથી 0 પર બરાબર એટલે -0 છેદમાં પોઈન્ટ પછી જેટલી સંખ્યા પર 12 હોય એટલા નવડા લખવાના પોઈન્ટ પછી એક જ સંખ્યા પર 12 છે એટલે 1 લખવાનો 9 બરાબર ક્લિયર બરાબર છે તો 0 6 -0 તો આવશે 6 છેદમાં 9 3 દુ 6 3 તાલી 9 3 3 ઉડી ગયા બાકી રહેશે 2 ના છેદમાં 3 તો તમે આટલી લાંબી પ્રોસેસ કરો એને બદલે શોર્ટકટમાં ટૂંકી રીત વડે પણ તમે એનો જવાબ લખી શકો બરાબર મિત્રો તો હવે પછી આ બધા એક્ઝામ્પલ માટે આપણે ટૂંકી રીતનો જ ઉપયોગ કરીશું બરાબર આપણું જે પહેલું ઉદાહરણ હતું પાંચમું ઉદાહરણ યાદ છે ને શું હતું 0.3 બરાબર જો ટૂંકી રીતે કરવું હોય ને તો શું આવશે પહેલા તો 0 3 બેઠા લખી દઈએ પોઈન્ટ કાઢીને માઈનસ પોઈન્ટ અહીં કેટલી સંખ્યા પર 12 નથી તો કે આ 0 પર 12 નથી છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા પર 12 છે અને એક સંખ્યા પર 12 છે જેથી એક નવડો લખવાનો બરાબર 0 3 -0 એટલે 3 છેદમાં 9 3 તાલી 9 3 એકા 3 જવાબ આવશે 1 ના છેદમાં 3 પછી આપણે ઉદાહરણ લીધું 0.6 બાર નું બરાબર ને ફરી યાદ કરીએ 0.6 બાર એટલે 0.6 પોઈન્ટ કાઢીને આ પોઈન્ટ કાઢી નાખવાનો અને આખી સંખ્યા લખી દો 12 લખવાનો નથી માઈનસ પોઈન્ટ વગરની સંખ્યા સોરી 12 વગરની સંખ્યા 12 વગરની સંખ્યા એક જ છે 0 12 વાળી સંખ્યા છે 6 તો 0 માઈનસ પોઈન્ટ પછી એક સંખ્યા પર 12 છે તો 1 નવડો બરાબર 0.6 -0 એટલે 6/9 ભાગ ચલાવીએ 3 તાલી 9 3 દુ 6 3 3 ઉડી ગયા બાકી આન્સર આવશે 2 ના છેદમાં 3 બરાબર ને મિત્રો ચાલો આગળ કરીએ એક એક્ઝામ્પલ બીજું લઈશું 0.7 બાર બરાબર છે 0.7 બાર એટલે પહેલા પોઈન્ટ કાઢી નાખો અને આખી સંખ્યા લખી દો 0.7 માઈનસ 12 વગરની સંખ્યા છે 0 અપન બરાબર કેટલી સંખ્યા પર 12 છે તો 7 એટલે કે એક સંખ્યા પર 12 છે તો 1 9 બરાબર 0.7 માંથી 0 જાય એટલે 7/9 તો 0.7 બાર નું p છેદ q સ્વરૂપ આવશે 7/9 કેટલું સરળ છે ચલો મિત્રો હવે તમારે જાતે પ્રયત્ન કરવાનો 0.5 બાર અને 0.8 બાર અને તમારે જાતે p છે q સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કરવાનો છે ઓકે મિત્રો ચલો હવે બીજું એક એક્ઝામ્પલ લઈએ 0.11 બાર
હવે p છેદ q સ્વરૂપમાં ફેરવવું છે તો પહેલા પોઈન્ટ અને 12 કાઢી નાખો અને આખી સંખ્યા લખી દો 0 11 બરાબર માઈનસ કેટલી સંખ્યા પર 12 નથી તો કે ખાલી 0 પર 12 નથી એટલે માઈનસ 0 છેદમાં પોઈન્ટ પછી આ 1 અને 1 એટલે બે સંખ્યા પર 12 છે બે સંખ્યા પર 12 હોવાથી બે નવડા લખીશું એટલે જવાબ આવશે 11 ના છેદમાં 99 બરાબર 11 - 0 11 છેદમાં 99 11 9 99 એટલે આન્સર આવશે 1 ના છેદમાં 9 એટલે 0.1112 નું p છેદ q સ્વરૂપ આવશે 1 ના છેદમાં 9 બરાબર છે મિત્રો જોયું ને ખૂબ જ સરળ છે ચાલો 10 0.2512 બરાબર મિત્રો તો 0.2512 છે તો પહેલા 12 અને પોઈન્ટ કાઢીને આખી સંખ્યા લખી દો એટલે 0.25 માઈનસ 12 વગરની સંખ્યા તો 12 વગરની સંખ્યા માત્ર 0 છે એટલે માઈનસ 0 છેદમાં પોઈન્ટ પછી બે સંખ્યા પર 12 છે એટલે બે નવડા બરાબર 25 - 0 કરો તો 25 છેદમાં 99 બરાબર મિત્રો જોયું ને કેટલું સરળ છે ચલો બીજો એક એક્ઝામ્પલ લઈએ एक पॉइंट 123 बार 1.123 बार बराबर सौ प्रथम पॉइंट અને 12 કાઢી નાખો આખી સંખ્યા લખી દો 1123 માઈનસ જેટલી સંખ્યા પર 12 નથી તે લખો કોના પર 12 નથી 1 પર 12 નથી એટલે 1 લખો છેદમાં પોઈન્ટ પછી આ ત્રણ સંખ્યા પર 12 છે 1 2 3 એના પર 12 છે ત્રણ સંખ્યા પર 12 છે એટલે 3 નવડા હવે 1123 માઈનસ 1 એટલે 1122 છેદમાં 9 9 9 હવે મિત્રો ભાગ ચલાવીએ અહીં 9 છે બધા એટલે ત્રણેય ભાગ ચાલે ઉપરની સંખ્યાનો ત્રણેય ભાગ ચાલે કે નહીં તે યાદ કરો કોઈ પણ સંખ્યાનો ત્રણેય ભાગ ક્યારે ચાલે જ્યારે તેના અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવે તો એ સંખ્યા 3 વડે નિશેષ ભાગી શકાય તમે જુઓ આના અંકોનો સરવાળો કરો 2 ને 2 4 ને 1 5 ને 1 6 એનો અર્થ કે 1122 જે છે એ 3 વડે વિભાજ્ય છે 3 તાલી 9 11 માંથી 9 જાય તો 2 ઉપરથી ઉતાર્યો 2 3 સતામ 21 2 માંથી 1 જાય તો 1 ઉપરથી ઉતાર્યો 2 3 ચોક 12 એટલે આ થશે 374 ગુણ્યા 3 અને 999 એટલે 333 ગુણ્યા 3 આ 3 અને આ 3 ઉડી ગયો બરાબર મિત્રો હવે જુઓ આનો ફરીથી ત્રણેય ભાગ ચાલે પણ આનો ચાલે કે નહીં તે વિચારો સરવાળો કરો 3 ને 7 10 ને 4 14 3 ના ઘડિયામાં આવતા નથી જેથી હવે એનો ત્રણેય ભાગ ચાલશે નહીં એટલે આપણો જવાબ આવશે 374 છેદમાં 333 બરાબર મિત્રો ચલો હવે હજુ એક એક્ઝામ્પલ લઈએ 2.52 બરાબર મિત્રો 2.52 તો પહેલા
પોઈન્ટ કાઢીને આખી સંખ્યા લખી દો 252 માઈનસ 12 વગરની સંખ્યા આ બે સંખ્યા પર 12 છે આ સંખ્યા પર 12 નથી એટલે લખી દો 2 છેદમાં પોઈન્ટ પછી બે સંખ્યા પર 12 છે એટલે 2 નવડા બરાબર હવે 252 માંથી 2 જાય તો 250 છેદમાં 99 આનો ત્રણે ભાગ ચાલે 33 તારી 99 આનો ત્રણે ચાલે કે નહીં તો એના માટે અંકોનો સરવાળો કરો 2 ને 5 7 0 એટલે 7 ત્રણના ઘડિયામાં 7 આવતા નથી એટલે આનો ભાગ ચાલશે નહીં તો 2.52 છે એને p છે q સ્વરૂપમાં 250 ના છેદમાં 99 લખી શકાય બરાબર મિત્રો ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ 0.543712 બરાબર તો આ રીતે આપણે કરીએ ચલો અહીં લખીએ 3 તો શું આવશે 3 5 4 3 7 આખી સંખ્યા લખી દીધી માઈનસ કોના પર 12 નથી તો કે 3 પર એટલે -3 છેદમાં 1 2 3 4 સંખ્યા પર 12 છે એટલે 4 નવડા હવે આમાંથી 3 બાદ કરો તો 3 5 4 3 7 માંથી 3 જાય તો 4 999 બરાબર મિત્રો ભાગ ચાલતો હોય તો વિચારવાનું આપણે 4 ને 3 7 ને 4 11 ને 5 16 ને 3 19 19 એટલે ત્રણે ભાગ ચાલશે નહીં અહીં એક નવડો રહી ગયો છે બરાબર છે 19 છે એટલે ત્રણે ભાગ ચાલવાનો નથી બરાબર ને મિત્રો તો આટલો આપણો જવાબ આવશે અહીં જે એક્ઝામ્પલ લીધા છે આપણે એમાં પોઈન્ટ પછી બધી સંખ્યા પર 12 છે મિત્રો હવે એવું એક્ઝામ્પલ લઈશું જેમાં પોઈન્ટ પછી અમુક સંખ્યા પર 12 ન હોય તો દાખલો કેવી રીતે ગણી શકાય ઓકે એ પણ સૌ સરળ છે ચલો મિત્રો હવે એક્ઝામ્પલ લઈએ 0.3712 બરાબર મિત્રો અહીં તમે જુઓ કે પોઈન્ટ પછી 3 પર 12 નથી પણ 7 પર 12 છે ઓકે આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ તે કન્ટિન્યુ રાખો 0 3 7 આખી સંખ્યા લખી દીધી માઈનસ જેટલી સંખ્યા પર 12 નથી એ સંખ્યા લખો તો કોના પર 12 નથી 0 પર નથી અને 3 પર નથી એટલે 0 3 છેદમાં કેટલી સંખ્યા પર 12 છે પોઈન્ટ પછી એક સંખ્યા પર 12 છે એટલે 1 નવડો અહીં પોઈન્ટ પછી આના પર 12 નથી હવે એના પર 12 નથી તો પોઈન્ટ પછી એક સંખ્યા પર 12 નથી એટલે 1 0 મૂકી દો ચાલો 0 37 માંથી 3 જાય એટલે 34 છેદમાં 90 બરાબર આનો એકમમાંક 2 આનો 0 એટલે 2 વડે ભાગ ચાલે 17 દુ 34 45 દુ 90 2 ઉડી ગયા 17 ના છેદમાં 45 આગળના જેવું જ છે ખાલી પોઈન્ટ પછી જેટલી સંખ્યા પર 12 નથી એટલું શૂન્ય નીચે મૂકવાના જો બીજો એક્ઝામ્પલ 0.4512 બરાબર છે તો જુઓ પહેલા આખી સંખ્યા લખી દો 045 લખી દીધું માઈનસ કેટલી સંખ્યા પર 12 નથી તો 0 પર 12 નથી 4 પર 12 નથી છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા પર 12 છે એટલે 1 9 લખવાનો એક સંખ્યા પર 12 નથી એટલે 1 0 લખવાનો
45 માંથી 4 જાય તો 41 છેદમાં 90. બરાબર મિત્રો? તો એકદમ સરળતાથી લખી શકાય. ચલો બીજું એક એક્ઝામ્પલ લઈએ. 2.345 12. અહીં જુઓ કે પોઈન્ટ પછી બે સંખ્યા પર 12 છે, એક સંખ્યા પર 12 નથી. તો ચાલો પહેલા આખી સંખ્યા લખી દો. 2 3 4 5 લખી દીધી, માઈનસ જેના પર 12 નથી, એટલે કોના પર 12 નથી? 2 પર નથી, 3 પર નથી, એટલે 23 છેદમાં, બરાબર, કોના પર 12 છે? તો આ 45 પર 12 છે, એટલે 2 નવડા. અને પોઈન્ટ પછી આના પર 12 નથી, એક સંખ્યા પર 12 નથી, એટલે 1 0. બરાબર છે? 2345 માંથી 21 જાય, પહેલો 23 તો બેઠો, અને 45 માંથી 21 જાય, 23 જાય, એટલે જવાબ આવે 21 છેદમાં 990. બરાબર છે? તો 45 માંથી 23 જાય તો આવશે 22. બરાબર મિત્રો? હવે આપણે આનો એકમનો અંક 2 છે, આનો શૂન્ય છે, એટલે 2 વડે ભાગ ચાલી જાય. ચલો આનો 2 વડે ભાગ ચલાવીએ તો 495 ગુણ્યા 2. બરાબર? અને આનો 2 વડે ભાગ ચલો તો 11 દુ 22, 6 દુ 12, 2 એકા 2. હવે ત્રણે ભાગ ચાલતો હોય તો વિચારવાનો. 6 ને 1 7 ને 1 8 ને 1 9, આનો ત્રણે ભાગ ચાલશે, આનો ચાલશે 5 ને 4 9, 9 ને 9 18, એનો પણ ત્રણે ભાગ ચાલશે. તો આના ભાગ્યા 3 કરો. ચલો ત્રણે ભાગ ચલાવીએ તો 16 તાલી 48, 5 તાલી 15. બરાબર છે? ચલો હવે આનો ત્રણે ભાગ ચલો. 3 તાલી 9, 8 તાલી 24 અને 7 તાલી 21. બરાબર? તો આ ત્રણે ભાગ થઈ ગયો. 3 ઉડી ગયા. હજુ ચાલતો હોય તો વિચારો. આ 6 ને 1 7, 7 ને 5 12, 4 તાલી 12, આમાં 8 ને 3 11, 11 ને 7 18, 6 તાલી 18, એટલે વળી પાછો ત્રણે ભાગ ચાલશે. આનો ત્રણે ભાગ ચલો. 5 તાલી 15, 5 તાલી 15, 55 ગુણ્યા 3, આનો ત્રણે ભાગ ચલો. 12 તાલી 36, 9 તાલી 27. બરાબર? આ 3 ને આ 3 ઉડી ગયા. શું આન્સર આવ્યો? 129 છેદમાં 55. આ બધું કોમન જ છે મિત્રો, ખાલી આ ભાગ ઉડાડવાની ક્રિયાવિધિ તમારે જરાક ધ્યાનથી કરવી પડે. બરાબર મિત્રો? હવે હજી એક એક્ઝામ્પલ લઈએ. આમાં જ એક્ઝામ્પલમાં 12 ઓછા કરી દઈએ. જુઓ, આપણું આ એક્ઝામ્પલ હતું 2.345. 45 પર 12 હતા, એને બદલે માત્ર 5 પર કરી દઈએ. આવું બી પરીક્ષામાં આવી શકે. બરાબર મિત્રો? તો હવે 2.345 12. તો 2 3 4 5 આખી સંખ્યા લખી દીધી, માઈનસ 12 વગરની સંખ્યા 234 એ 12 વગરની સંખ્યા છે, છેદમાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા પર 12 નથી? કોના પર 12 નથી? તો 3. પહેલા તો કેટલા પર 12 છે? કોના પર 12 છે? 5 પર, એટલે 1 નવડો. કોના પર 12 નથી? 3 પર નથી, 4 પર નથી, એટલે 2 શૂન્ય. જેટલી સંખ્યા પર 12 નથી એટલા શૂન્ય લખવાના. બરાબર છે? હવે આની બાદબાકી કરો. 2 345 માઈનસ 234. 5 માંથી 4 જાય 1, 4 માંથી 3 જાય 1, 3 માંથી 2 જાય 1, 2. કેટલા આવશે? 2 1 1 1 છેદમાં 900. આનો એકમનો અંક શૂન્ય છે, આનો 1 છે એટલે 2 ભાગ ચાલશે નહીં. ત્રણેય વિચારો. 1 2 3 ને 2 5. 3 ના ઘડીમાં 5 નથી આવતો, ત્રણેય ભાગ નથી ચાલવાનો. એકમનો અંક
1 છે એટલે 5 પણ ભાગ નથી ચાલવાનો, બરાબર ને મિત્રો? અને અહીંયા તો 9 છે એટલે આનો ભાગ 3 ચાલે, 2 ચાલે, 5 ચાલે, એ સિવાય કોઈ ભાગ ચાલવાનો નથી, એટલે આ આપણો આન્સર આવશે. બરાબર છે મિત્રો? ખ્યાલ આવી ગયો? હજુ એક એક્ઝામ્પલ કરીએ. ચાલો 0.2342 બરાબર છે? તો સૌપ્રથમ આખી સંખ્યા લખી દઈએ. 234 0 માઈનસ જેના પર 12 નથી, કોના પર 12 નથી? 0 પર નથી, 2 પર નથી, 3 પર નથી, છેદમાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા પર 12 છે? તો કે આના પર 12 છે, એક જ સંખ્યા છે 9. કોના પર 12 નથી? 2 પર નથી, 3 પર નથી, એટલે 2 0. બરાબર છે? ચલો 234 માંથી 23 બાદ કરો એટલે આવશે 211 છેદમાં 900. બરાબર મિત્રો? તો હવે એનો ભાગ ચાલતો હોય તો ચલાવવાનો. 0 ને 1 છે એટલે બે ભાગ ચાલશે નહીં. અહીં 2 3 4 છે એટલે ત્રણે પણ ભાગ ચાલવાનો નથી. બરાબર મિત્રો? તો સમજ પડી ગઈ ને? આ રીતે પરીક્ષામાં 2 માર્કનો દાખલો કરવાનો આ પ્રકરણમાંથી આ ફરજિયાત પૂછાય જ છે. એટલે બરાબર ધ્યાન રાખીને આપણે કરવો પડે. હવે મિત્રો એક એક્ઝામ્પલ બહુ મસ્ત છે. 0.912 બરાબર આપણે ખ્યાલ છે કે 0.99999. તમારે આને p છેદ q સ્વરૂપમાં ફેરવવું હોય તો આનું p છેદ q સ્વરૂપ શું આવે? તો જોઈએ 0.912 હમણાં આપણે વાત કરી ગયા એ પ્રમાણે 09 માઈનસ 0 છેદમાં કોના પર 12 છે? 9 પર, પોઈન્ટ પછી 9 પર 12 છે એટલે છેદમાં 9 બરાબર 09 માંથી 0 જાય તો 9 ના છેદમાં 9 બરાબર 9 એકા 9. તો જો 0.912 છે એનું p છેદ q સ્વરૂપ શું આવ્યું? 1 આવ્યું. બરાબર મિત્રો? આ તો 0.999999 અનંત સુધી છે. તો આપણે જો જોઈએ ને કે 0.9999999 એ એકની એકદમ નજીકની સંખ્યા છે, પરિણામે એનું p છેદ q સ્વરૂપ 1 આવશે. ઓકે મિત્રો? સમજ પડી ગઈ ને? તો હવે તમારે હોમવર્કમાં જાતે પ્રયત્ન કરવાનો છે. સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 3 અને 4. બરાબર છે? અને આ સિવાય વધુ પ્રેક્ટિસ માટે હું અહીં થોડી રકમ લખું છું. તમારે એને p છેદ q સ્વરૂપમાં હોમવર્કમાં કરવાની છે. બરાબર મિત્રો? આ 10 દાખલા અને સ્વાધ્યાય 1.3 નો પ્રશ્ન નંબર 3 અને 4 ના દાખલા તમારે આ જ રીતે કરવાના છે. જો આ બરાબર કરશો તો 2 માર્ક તમારા પરીક્ષામાં પાક્કા આવશે. બરાબર મિત્રો? હવે પછી આગળ આપણે વાત કરીશું અગાઉના એપિસોડમાં. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.